નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10માં સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર 8 કુદરતી સંસાધનમાં સંસાધનના પ્રકાર વિશે નોંધ લખો એના વિશે અભ્યાસ કરીશું. આ સવાલ તમને બીજી રીતે પણ પૂછાય. સંસાધન એટલે શું? સંસાધનના પ્રકાર જણાવી સમજાવો. 4 ગુણનો સવાલ. તો જોઈએ, સંસાધન એટલે શું? સંસાધન એટલે જે વસ્તુ પર માનવી આશ્રિત કે નિર્ભર હોય. એટલે કે જે વસ્તુ પર માનવી આશ્રિત એટલે કે તેના પર આશ્રય રાખતો હોય, એના પર નિર્ભર હોય, જેનાથી માનવીની જરૂરિયાતો પૂરી થતી હોય અને માનવીમાં તેનો ઉપયોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય, તેને સંસાધન કહેવામાં આવે છે. ફરીથી, સંસાધન એટલે શું? જે વસ્તુ ઉપર માનવી આશ્રિત કે નિર્ભર હોય, જેનાથી માનવીની જરૂરિયાતો પૂરી થાય અને માનવીમાં તેનો ઉપયોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય, ત્યારે તેને સંસાધન કહેવામાં આવે છે. દાખલા તરીકે કોઈ ઉદાહરણ લઈ લો તો કે જળ. તો માનવી જળ પર આશ્રિત છે, નિર્ભર છે. એનાથી માનવીની જરૂરિયાત પૂરી થાય, પીવા, ઘર વપરાશ માટે, બરાબર છે. પછી એનો ઉપયોગ કેમ કરવો, એની માનવી પાસે શારીરિક બૌદ્ધિક ક્ષમતા છે, બરાબર. કેમ કે પાણીનો રસોઈમાં, બરાબર છે, પીવામાં, ઘર વપરાશમાં, સાફ સફાઈમાં ઉપયોગ થાય. કેવી રીતે કરવો એ માનવી સારી રીતે જાણે છે. તો જળ એ શું થઈ ગયું કહેવાય? સંસાધન થયું કહેવાય. કુદરતી સંસાધનમાં ઉપયોગિતા અને કાર્ય કરવાની યોગ્યતાએ આ બંને ગુણધર્મો હોવા જરૂરી છે. કેમ કે તો જ સંસાધન બને. કેમ કે કોઈ પણ સંસાધન છે એ માનવીના ઉપયોગમાં આવવું જોઈએ. શેમાં આવવું જોઈએ? માનવીના ઉપયોગમાં. અને એની કાર્ય કરવાની યોગ્યતા, બરાબર છે. આ બેમાં આ સંસાધનના ગુણધર્મો હોવા જોઈએ. પહેલું ઉપયોગિતા અને બીજું કાર્ય કરવાની યોગ્યતા. આ બંને ગુણધર્મો તેમાં હોવા જોઈએ. આમ કુદરત, માનવ અને સંસ્કૃતિ ત્રણેયની પરસ્પર પ્રક્રિયા દ્વારા જ શું બને છે? સંસાધન બને છે, બરાબર છે. કઈ 3 બાબત? કુદરત, માનવ અને સંસ્કૃતિ ત્રણેયની પરસ્પર પ્રક્રિયા દ્વારા જ શું બને છે? સંસાધન બને છે. તો આ તે સંસાધન વિશેની માહિતી. હવે જોઈએ સંસાધનોના પ્રકાર. તો સંસાધનોના પ્રકાર કેટલા છે? 3. પહેલું માલિકીના આધારે, બીજું વિતરણ ક્ષેત્રના આધારે અને ત્રીજું પુનઃપ્રાપ્યતાને આધારે. તો પહેલું જોઈએ માલિકીના આધારે. તો માલિકીના આધારે સંસાધનના 3 પ્રકાર પડે. પહેલો પ્રકાર, જે સંસાધન કોઈ પણ વ્યક્તિ કે પરિવારની માલિકીના હોય તેને વ્યક્તિગત સંસાધન કહેવાય. શું કહે છે? જે સંસાધન કોઈ વ્યક્તિ કે પરિવારની માલિકીના હોય તેને શું કહેવાય? વ્યક્તિગત સંસાધન કહેવાય. દાખલા તરીકે મકાન, જમીન. કેમ કે વ્યક્તિગત માલિકીના હોય, પારિવારિક માલિકીના હોય, બરાબર છે. એટલે એને વ્યક્તિગત સંસાધન કહેવાય છે. બીજો પ્રકાર છે, જે સંસાધન કોઈ પણ દેશ કે પ્રદેશની, શું કહે છે? કોઈ પણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ હોય તેને રાષ્ટ્રીય સંસાધન કહેવામાં આવે છે. શું કહે છે? જે સંસાધન કોઈ પણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ ધરાવતા હોય, એટલે કે સાર્વજનિક સંપત્તિ હોય, આખા દેશની હોય, તેને રાષ્ટ્રીય સંસાધન કહેવાય. દાખલા તરીકે આંતરરાષ્ટ્રીય વેપાર, બરાબર છે. કેમ કે દરેક દેશ માટે થતો હોય છે. ભારતના તમામ વેપારીઓ
એ અમેરિકાના વેપારીઓ સાથે વેપાર કરતા હોય છે તો એ રાષ્ટ્રીય સંસાધન થયું, કારણ કે વેપાર એ દેશ માટે થાય છે. ત્રીજો પ્રકાર છે જે સંસાધન સમગ્ર દુનિયાની ભૌતિક કે અભૌતિક એવી તમામ સંપત્તિ ધરાવતા હોય છે તો એને એક આંતરરાષ્ટ્રીય એટલે કે વૈશ્વિક સંસાધન કહેવાય છે. કેવું સંસાધન કહેવાય? વૈશ્વિક સંસાધન કહેવાય. અને જેનો ઉપયોગ કેના માટે થાય છે બાળકો? જનહિત માટે, એટલે કે જન કલ્યાણ માટે થતો હોય તો એને વૈશ્વિક સંસાધન કહેવાય છે. શું કહે છે? જે સંસાધન સમગ્ર દુનિયાની ભૌતિક અને અભૌતિક એવી તમામ સંપત્તિ ધરાવતા હોય બરાબર, અને જેનો ઉપયોગ માનવ કલ્યાણ એટલે કે જનહિત માટે થતો હોય તેને વૈશ્વિક સંસાધન કહેવામાં આવે છે. દાખલા તરીકે વિશ્વના તમામ રાષ્ટ્રોના સહિયારી માલિકીના સંસાધન, જેમ કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, બરાબર, તો એ વૈશ્વિક માલિકી ગણાય, આંતરરાષ્ટ્રીય સંસાધન કહેવાય. પછી બીજું આપણે ઉદાહરણ લઈએ તો યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન, બરાબર, સંયુક્ત રાષ્ટ્ર સંઘ, તો એ પણ એક વૈશ્વિક સંસાધન કહેવાય. એટલે આમ માલિકીને આધારે ત્રણ સંસાધન: વ્યક્તિગત સંસાધન, રાષ્ટ્રીય સંસાધન અને વૈશ્વિક સંસાધન. હવે સંસાધનનો બીજો પ્રકાર છે વિતરણ ક્ષેત્રને આધારે. તો એના 4 પ્રકાર પડે છે. જે સંસાધન વાતાવરણમાં રહેલા ઉપયોગી વાયુઓ ધરાવે છે તેને સર્વસુલભ સંસાધન કહેવાય. જો પહેલો કયો પ્રકાર? સર્વસુલભ સંસાધન, એટલે કે એકદમ સરળતાથી વિના મૂલ્યે આપણને પ્રાપ્ત થતા હોય એવા સંસાધનોને સર્વસુલભ સંસાધનો કહેવાય. દાખલા તરીકે નાઇટ્રોજન, ઓક્સિજન, આ શું કહેવાય? સર્વસુલભ સંસાધન કહેવાય. બરાબર, આ વિતરણ ક્ષેત્રને આધારે પહેલો પ્રકાર. બીજો પ્રકાર, જે સંસાધન આપણને સહજ રીતે પ્રાપ્ત થતા હોય. કેવા? સહજ રીતે આપણને શું થતા હોય? પ્રાપ્ત થતા હોય તેને સામાન્ય સુલભ સંસાધન કહેવાય. બરાબર છે. સહજ રીતે એટલે થોડીક મહેનત કરવી પડતી હોય છે. દાખલા તરીકે જળ, ગૌચર, ભૂમિ, જમીન. હવે આપણે જમીનનો ઉપયોગ કરીએ તો જમીનમાં આપણે ખેતી તરીકે ઉપયોગ કરીએ તો એને ખેડવી પડે, ખાતર આપવું પડે, એની અંદર આપણે વાવવું પડે, એટલે સહજ સંસાધન કહેવાય. થોડીક સહજ રીતે પ્રાપ્ત થાય, થોડીક મહેનત કરવી પડે. જળ છે આપણે એનો સીધો ઉપયોગ નથી કરતા, આપણે એને ઉપયોગી બનાવવા માટે એના પર પ્રોસેસ કરવી પડે છે, પછી આપણે પાણીનો ઉપયોગ કરીએ છીએ. બરાબર, એટલે જે સંસાધન સામાન્યપણે સહજ રીતે પ્રાપ્ત થતા હોય તેને સામાન્ય સુલભ સંસાધન કહેવાય છે. ત્રીજો પ્રકાર છે જે સંસાધનોના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય. બાળકો કેવા હોય? મર્યાદિત હોય તેને વિરલ સંસાધન કહેવાય છે. કેવા કહેવાય છે? વિરલ સંસાધન તરીકે એને ઓળખવામાં આવે છે. દાખલા તરીકે સોનું, યુરેનિયમ, કોલસો, પેટ્રોલિયમ, તાંબુ. કેમ કે આ બધા સંસાધનો કેવા છે? મર્યાદિત છે, દરેક દેશમાં બધા ઉપલબ્ધ નથી. બરાબર, એટલે એને વિરલ સંસાધન કહેવામાં આવે છે. ચોથો પ્રકાર છે જે સંસાધન દુનિયામાં ભાગ્યે જ 1 કે 2 સ્થળે જ મળતા હોય. જો શું કહે છે? 1 કે 2 સ્થળે મળતા હોય તેવા સંસાધનોને એકલ સંસાધન કહેવામાં આવે છે. વિશ્વના તમામ દેશોમાં નહીં, કોઈ 1-2 જ દેશમાં મળતા હોય એને એકલ સંસાધન કહેવાય. દાખલા તરીકે ક્રાયોલાઇટ ખનિજ, જે માત્ર ક્યાંથી મળે છે? ગ્રીનલેન્ડમાંથી જ મળે છે. જે અહીંયા કીધું ને કે ગ્રીનલેન્ડમાંથી મળી આવતી ખનિજ ક્રાયોલાઇટ, બરાબર, એ એકલ સંસાધન કહેવાય છે. આ વિકલ્પ તરીકે પણ બાળકો યાદ રાખજો, વિકલ્પ તરીકે અથવા તો ખાલી જગ્યા તરીકે પણ પૂછાઈ શકે. હવે સંસાધનનો ત્રીજો પ્રકાર છે પુનઃપ્રાપ્યતાને આધારે. બરાબર છે. એના 2 પ્રકાર પડે: નવીનીકરણીય સંસાધન અને અનવીનીકરણીય સંસાધન. તો જોઈએ પુનઃપ્રાપ્યતાને આધારે પહેલો પ્રકાર. કેટલાક સંસાધનો પોતાની મેળે ચોક્કસ સમયમાં વપરાશની હિસ્સાની પૂર્તિ કરે છે, અથવા તો તે અખૂટ છે
તેને શું કહેવાય? નવીનીકરણીય સંસાધન કહેવાય. જો શું કહેવાય કે કેટલાક સંસાધનો પોતાની મેળે જ ચોક્કસ સમયમાં ઉત્પન્ન થતા હોય અને આપણા વપરાશની હિસ્સાની પૂર્તિ કરતા હોય અને તે અખૂટ હોય, તેને નવીનીકરણીય સંસાધન કહેવાય. એનો એકવાર ઉપયોગ કર્યા બાદ વારંવાર આપણને પ્રાપ્ત થતા હોય તો એને નવીનીકરણીય સંસાધન કહેવાય છે. આ જો તમને ઉદાહરણો આપ્યા છે, દાખલા તરીકે જંગલો, સૂર્યપ્રકાશ, પશુ પક્ષી વગેરે. કેમ કે જંગલોને કાપો તો પાછા આપણને તરત મળે, સૂર્યપ્રકાશ ચોક્કસ સમયમાં આપણને ઝડપથી પ્રાપ્ત થાય, પશુ પક્ષી જીવજંતુ આ બધા નવીનીકરણીય સંસાધન કહેવાય. અને નવીનીકરણીય સંસાધનને પુનઃ પ્રાપ્ય સંસાધન પણ કહેવાય છે. બીજો પ્રકાર, જે સંસાધનોનો એકવાર વપરાશ કર્યા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી. જો શું કહે છે? પુનઃ ઉપયોગમાં લઈ શકાતા ન હોય અથવા ફરી તેને બનાવી શકાતા નથી કે નજીકના ભવિષ્યમાં તેનું પુનઃનિર્માણ અશક્ય હોય તેને અનવીનીકરણીય સંસાધનો કહેવાય. બરાબર? અનવીનીકરણીય અથવા તો પુનઃ અપ્રાપ્ય. શું કહે છે? જે સંસાધનોનો એકવાર વપરાયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી, બરાબર, અથવા ફરી તેને બનાવી શકાતા નથી કે નજીકમાં તેનું પુનઃનિર્માણ અશક્ય છે તેને અનવીનીકરણીય સંસાધન કહેવાય છે. દાખલા તરીકે ખનિજ કોલસો, પેટ્રોલિયમ વાયુ, કુદરતી વાયુ વગેરે આ બધા શું કહેવાય? પુનઃ અપ્રાપ્ય કહેવાય અથવા તો અનવીનીકરણીય સંસાધનો કહેવાય છે. બરાબર? તો આ સવાલ હતો સંસાધન એટલે શું, એના પ્રકાર વિશે સમજાવો અથવા તો સંસાધનના પ્રકારો વિશે નોંધ લખો. ધન્યવાદ.